હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સુરતની ફેમસ ગ્રીન પાવભાજી। આ ભાજી તમે પાવ, બ્રેડ કે પરાઠા સાથે સર્વ કરી શકો છો। તો તેના માટે 2 મોટી સાઈઝના બટાકાના ટુકડા લીધા છે, સાથે અડધો કપ લીલા વટાણા, અડધો કપ ફ્લાવર, સાથે અડધો કપ ફણસી, સ્વાદ પ્રમાણે નમક। હવે શાકભાજી ડૂબે એટલું પાણી એડ કરી હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી 4 વિસલ થવા દઈશું। જો તમારે ફણસી સ્કીપ કરવી તો પણ તમે કરી શકો છો, પણ આ ભાજીમાં ફણસીનો ખૂબ જ સારો ટેસ્ટ આવે છે। જો ઘરમાં અવેલેબલ હોય તો એડ કરવાની। હવે મિક્સર જાર લઈ તેમાં 10 થી 15 લસણની કળી, સાથે લીલા મરચાંના ટુકડા, 1 ઇંચ આદુનો ટુકડો। ભાજી તમારે કેટલી તીખી બનાવી એ પ્રમાણે મરચાં એડ કરવાના। હવે આદુ મરચાં પણ બ્લેન્ડ થઈ ગયા છે। તો ભાજી માટે શાકભાજી લીધા તે જોઈ લઈએ। તેના માટે લીલા ધાણા, કેપ્સિકમના ટુકડા, લીલા કાંદાના ટુકડા, આદુ મરચાંની પેસ્ટ, 2 મીડિયમ સાઇઝના લીલા ટમેટાના ટુકડા, સાથે લીલા લસણના પાનના ભાગના ટુકડા, લીલા લસણનો વ્હાઈટ ભાગ। હવે લીલી પાવભાજી બનાવવા માટે પાલક બોઇલ કરવાની છે। તો પેનમાં 2 કપ પાણી ઉકળે એટલે તેમાં અડધી સ્પૂન મીઠું, અડધી બંચ પાલક લીધી છે, વજનમાં 100 ગ્રામ જેટલી છે, તે એડ કરી 5 મિનિટ ગેસની ફ્લેમ મીડિયમ રાખી રહેવા દઈશું। હવે પાલકને ઠંડા પાણીમાં એડ કરીશું એટલે પાલકનો કલર બદલાશે નહીં અને એકદમ ગ્રીન જ રહેશે। હવે મિક્સર જાર લઈ તેમાં બોઇલ કરેલું પાલક, થોડા લીલા ધાણા એડ કરી તેને બ્લેન્ડ કરીશું। આ ભાજીમાં આ રીતે પાલક એડ કરીશું તો ખબર પણ નહીં પડે આમાં પાલક એડ કરી છે। હવે પેનમાં મોટી 3 સ્પૂન તેલ એડ કરી તેલ ગરમ થાય એટલે 1 પિંચ હિંગ, સાથે અડધો કપ લીલા કાંદાના ટુકડા એડ કરીશું। કાંદાને 2 મિનિટ જેવું સાતળી સાથે તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી 2 મિનિટ જેવું સાતળીશું। હવે તેમાં અડધો કપ લીલા લસણનો વ્હાઈટ ભાગ એડ કરીશું, સાથે 1 કપ લીલા ટમેટાના ટુકડા, સાથે અડધો કપ કેપ્સિકમના ટુકડા એડ કરી બધું સારી રીતે મિક્સ કરી 2 મિનિટ જેવું સાતળી ટમેટાં જલ્દીથી સોફ્ટ થઈ જાય તે માટે આપણે અડધી સ્પૂન મીઠું એડ કરીશું। મીઠું આ શાકભાજી પ્રમાણે જ એડ કરીશું। મેં જે શાકભાજી બાફવા મૂક્યા છે તેમાં પણ આપણે મીઠું એડ કર્યું છે માટે આપણે મીઠું ઓછું જ એડ કરીશું। હવે તેને ઢાંકણ બંધ કરી 5 મિનિટ જેવું રહેવા દઈશું એટલે ટમેટાં સરસ એવા કૂક થઈ જશે। તો ટમેટાં સોફ્ટ એવા થઈ ગયા છે, તમે જોઈ શકો છો। હવે સાથે કુકર પણ ઠંડુ થઈ ગયું છે। તો હવે ભાજીના બધા શાકભાજીને સારી રીતે મેશ કરી લેવાના। જો પાણીનું પ્રમાણ વધારે હોય તો પાણી કાઢીને મેશ કરવાના એટલે સારી રીતે મેશ થઈ જશે। હવે પાલકની પ્યુરી બનાવી હતી તે એડ કરી સાથે મેશ કરેલા શાકભાજી પણ એડ કરીશું અને ભાજીને થોડી પાતળી કરવા માટે મિક્સર જારમાં અડધા કપથી થોડું ઓછું પાણી એડ કર્યું છે તે પણ ઉમેરીશું। જો તમારે થોડી થીક એવી રાખવી હોય તો પાણી ઓછા વધુ તમે એડ કરી શકો છો। હવે ભાજીને 5 થી 7 મિનિટ જેવું સાતળીશું એટલે ભાજીની સાઈડમાંથી તેલ અલગ દેખાવા લાગે એટલે તેમાં 1 સ્પૂન ગરમ મસાલો સાથે 1 સ્પૂન બટર એડ કરીશું। આ ભાજીમાં તમને પાલકની બિલકુલ ટેસ્ટની ખબર પણ નહીં પડે। આમાં લીલા કાંદા, લીલું લસણ અને ધાણા વાપર્યા છે માટે તેનો ટેસ્ટ વધારે આવશે। જો લીલા કાંદાની જગ્યાએ તમે સૂકા કાંદા પણ એડ કરી શકો છો। હવે 5 મિનિટ જેવું થઈ ગયું છે, સાઈડમાંથી તેલ પણ અલગ દેખાય છે। તેમાં અડધો કપ લીલું લસણ, ધાણા એડ કરી બધું સારી રીતે મિક્સ કરીશું। જો આમાં તેલ અલગ ન થાય અને ભાજીમાં પાણી દેખાય તો ભાજી થોડી વાર વધારે રહેવા દેવાની એટલે ભાજી સારી એવી ઘટ થઈ જશે। તો તમે જોઈ શકો છો ભાજી બનીને તૈયાર છે। તો સાથે પાવને પણ શેકી લેશું। તો પેનમાં થોડું બટર, 1 પિંચ પાવભાજી મસાલો, થોડા ધાણા એડ કરી ગેસની ફ્લેમ સાવ સ્લો રાખી પાવને હલકા એવા બંને સાઈડ શેકી લેશું। આ રીતે બધા જ પાવ શેકી લેવાના। જો પાવને તમારે બટરની જગ્યાએ તેલ અથવા ઘીમાં શેકવા હોય તો પણ તમે શેકી શકો છો, તો પણ ટેસ્ટ સારો જ આવે છે। હવે ગરમ ગરમ ભાજીને સર્વ કરીશું। આ ભાજી ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવી બને છે। તમે લાલ ભાજીને પણ ભૂલી જશો અને આ ભાજી વારંવાર બનાવશો। હવે તેના ઉપર થોડું લીલું લસણ એડ કરી સાથે તડકો બનાવી લઈએ। તો પેનમાં અડધી સ્પૂન બટર અને કાશ્મીરી લાલ મરચું એડ કરી ભાજી ઉપર એડ કરીશું। આ તડકો તમારે સ્કીપ કરવો હોય તો પણ તમે કરી શકો છો, તો પણ ભાજી ખૂબ જ ટેસ્ટી એવી બને છે। તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જણાવજો। જો રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।